हेलो मित्रों, नवा व्लॉगમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે એકવાર ફરી નદીમાં કોકરું લેવા આવી જો તો ટ્રેક્ટર મરી જાય છે ને અમે આટલે ઉતર્યો હતો જેમ કે હોય જૂતો જઈએ એમ કરીને। તો જો મિત્રો આજે તમને પૂરું બતાવું કે જુઓ ચો કોકરું ભરીએ જેટલો ટ્રેક્ટર અહીં ચો ખાલી કરવાનો है એ પૂરું હું તમને વ્લોગમાં बताऊँ। तो जो मित्रों आज है कि मैं खुद कोकरू भरूँ चमके काले अम्मी पहली बार आया तो एटली मन थोड़ी दिक्कत थी कि आ तो मन कोकरू भरा है कि नहीं भरा है कि चेवी रीति एम करी नहीं। पर अमी जो काले जे एक ट्रेक्टर भरी तू एम थोड़ी हेल्प करी थी तो थोड़ू सरल लागी तू मनी एटली मुझे आज है कि खुद कोकरू भरवा आई हूँ। तो मारे जाती कोकरू भरी ने ट्रेक्टर में नाखवानुं है। तो आज अमे वहेला वहेला आई जाई हवार में चा पीनी चमके खावा बाबा खाधु थी अमे आई जही होय 7 वागतानो एटली। तो अमी ट्रेक्टर जतुं रह्युं आगळ जो चाई देखातुं थी ने अमारे जवानुं है पैदल हेडतुं हेडतुं। तो आ जयपालना पप्पा पर मारे जोड़े ही तो एणे एम कीधुं के चलो मारा हाथी एम तो हूँ एनो हाथी आई जी हूँ। तो जो मित्रों अमी बे मळी ने आजे कोकरो भरनारो ही तो तमने व्लॉगमां एंड तक बताईए। કેટલે શેટી જવાનું હજી तो जो अँ नजीक है एम कर अमे उतरी जाइए पर अँ हजी 2 किलोमीटर एटला दूर जवानुं है पर अमे पैदल हेडते हेडते जाइए ही चम कि आपणे तो गामडानुं कोम है एटली आपणे गमे जेवुं कोम करीए गमे जेवी जग्या पर आपणे पैदल हेडवुं पड़े तो बी हेडी सच्चे। चम कि आपणे हर कोई घेर कोम करीए तो ए खेती में करीए तो आपणे माथे एक तो 2 मणनो भार लीनीए पर आपणे घेर आपवुं पड़े एटला बदले तो हूँ अमी आजे कोकरो पर जाती भरूँ तो तमने ट्रेक्टर पहोंचजू एटली बताऊँ। ट्रेक्टर पर आई है अभी जाइए तो अलीमो पर मन भीख लागे ट्रेक्टर को खबर खाए
જયપાલના પપ્પા જાય ડુંગરે પોણા કાઢવા, તો હું પર એનો હાથી થોડી એમની મદદ કરું એમ કરીને ઉપર જોઉં હું. તો જુઓ જે અમે નદી કોકરો લાવતો એ કોકરો પૂરું આ ઢગલું કહી દીધું હોય ને અમે કાઢવાના અહીં પાકા પોણા. તો હું જોઉં હું પાકા પોણાની જે મદદ કરવા જયપાલના પપ્પા પેલ થકી જાય તો હું અમે એનો હજુ હું. તો જો આજે ધૂમ પર વધારે પડે છે તો બી અમે ઘરનું કોમ લેવાનું હોય એટલી થોડું આપણે મહેનત કરવી પડે એટલી. તો જયપાલના પપ્પા એકલા છો મહેનત કરી એટલી અમે ગમે જેવું કોમ હોય તો આપણે થોડું મળીને કરીએ તો એનાની પર સારું લાગે. એટલા બદલે તો જે કાસા પોણા લાવવાના હતા એ પોણા પર આવી જાય. અમે પાકા પોણા કાઢવાના થોડા 4-5 ટ્રેક્ટર, તો 4-5 ટ્રેક્ટર પાકા પોણા પર કાઢીએ. પછી લેવાનું હે મારે ઘર. તો મારે ઘર લેવાનું થાય તાણીએ પણ હું તમને પૂરું વ્લોગમાં બતાવીને હમણાં અમે થોડું ભેગું કરીએ અહીં. જેમ કે પહેલાં કાસા પોણા લાવ્યો, 2 દિવસ એ કોમ કર્યું, અમે બીજા દિવસથી કોકરો લાવ્યો ને આજે હે 3રો દિવસ. તો આજે અમે બધો ઘેર બેઠો હતો. તો જયપાલના પપ્પા કહે કે આપણે બેહીરે નહીં મેળ પડે જેમ કે આપણે મજૂરી બધી ખુદ કરવાની છે. તો જો મિત્રો તમે વ્લોગમાં પર મને આવું સપોર્ટ કરજો તો હું વ્લોગ પર બનાવતી રહી ને મારી મહેનત પર હું કરતી રહી. તો જુઓ આ હે જયપાલના પપ્પાએ પણ ફોડ્યા અને ખીલાર્યા. તો હું જોઉં હું એનો પહોણ તો જેમ કે નજીક રહીને દેખાય તમને, શેટી રહીને દેખાય નહીં. તો આવી જી જયપાલના પપ્પા જોડે. તો બોલો તમે પર બોલો એમ થાકી જો. તો એ કહી કે મને થી બોલાય એમ હું થાકી જઉં એમ. તો હું થોડો કપડો ધોતી, 2-4 ગોદરો ધોતી, એવું ગોદરો બધું અમે જેમ કે આ લાસ્ટ મહિનો આવ્યો એટલે આપણે ઘરનું પર કોમ કરવું પડે. ગમે તે જે રીતેલું કોમ હોય એ બધું કરવું પડે. તો આજે જે તે લગ્નમાં જેલો ને એમ કરીને તો અમારે ઘેર આપણે ગોમડામાં ગોદરો એ ધોવીને બધું ધોવી. તો અમે ગોદરો 2-4 ધોઈ નાખ્યો. પછી હું છૂટી પડી. તો જયપાલના પપ્પા હું ડુંગરે છું એમ કહેતા. તો એનો પસવાડે હું પર આવી જઈ. જેમ કે એકલા કોમ કરી તેનો દુઃખ થાય. આપણે ગમે તે કોમ કરીએ મળીને કરીએ તો આપણે થોડી તાકાત આવે. તો આવી જઈએ એનો જોડે. તો અમે મારે એનાની એ પોણા ફોડી ગુણ થકી ને હું થોડા ભેગા કરી. તો આપણે આમ પોણા કાઢીએ કે. તો આ જુઓ એ ફોડી જો प्रधान जी इधर ए बापू તમારા આલો મમ્મી તમે કેટલા પોણા ફોડ્યા? ખાસા ફોડ્યા હી પર બપોરનો ગરમીમાં બરોબર પોણા ફોડતો ને તો થાકી જવાયું તે ઊંચો. હા તો જુઓ અમે હે કે આજે 12 વાગતાનો પોણા ફૂટતો જયપાલના પપ્પાની અમે બે તો થોડા પોણા ફોડી રોહી. એના બાદ અમે ગરમીમાં તવાથી જ જતો. તો જયપાલના પપ્પા ઘેર જાય ને હું તો હજી વયસ બેહી રહી હું. તો જે અમારી જગ્યા છે, જે અમારું મકાન બનાવવાનું હોય એ જગ્યા અમે પૂરી કાઢીએ. તો આ જોઈ શકો છો તમે. બતાવજો લાલુ પેલા બહાર નજારો. દોસ્તો જોવો આ કોકરો. તો જુઓ આ ઉપરનો નજારો હે ને જે લેસે ઓય થકી પેલું ઘર જે જૂનું ઘર હે ને જેટલું ને સુરી જાય આ ઘર જેટલું ઉપર જાય હે એ પર ઓય જેટલું મસ્ત લાગે. બતાવજો આગળ દે. દોસ્તો જોવો હેલો મોહન પટેલનું ઘર હે. તો હેલું હે અમારું ઘર. તો જુઓ જે પોણા કાઢતો એ ટાઈમ પર પૂરો થઈ ગયો. જેમ કે અમે હાથમી જો હે દન. તો અમે થોડો દન આવ્યું હે તો અમે જવાનું હે ઘેર. તો આ જયપાલ ને મહિપાલ ને વિશાલ ને બધા રમવા આવી જાય. તો એ બધા ઉપર રમી. તો હું બેઠી હતી પોણા કાઢીને થોડો થાક લાગ્યો હતો. તો થોડીક વાર બેસી એમ કરીને કરી ફોન લઈને આવી જાય કે મમ્મી થોડોક વ્લોગ પર બનાવ ઉપરનો એમ કરીને. તો આજે ઉપરનો નજારાનો વ્લોગ બનાવી દીધો હે. તો આ જુઓ અમે આટલું કપાયું હે ને હવે મકાન બનાવવાનું હોય. તો હજી પાયો કે કોઈ સોચ્યું કે એવું કશું કર્યું નથી. ગોવિંદ કાકુન બે
તો જો અમે જઉં હું ઘેર જેમ કે અમે ટાઈમ પૂરું થઈ ગયું હે તો અમે જઈએ અહીંયા ઘેર તો વણા પાસેથી ઉતરીએ તો જેમ કે હમણાં ઉતરવાનું પર બરોબર સહીથી લે હેડો હું યાજુ आई जाओ हटा आ जुओ पूरी माटी वही खाइए आ बंगाली चिबड़ी चिबड़ी मोटी नहीं रही वो आप तो फूटी थी एवड़ी एवड़ी मोटी हमने कोई रस्तो ऐसी बनायो कि कोई नहीं तो अमी घेर जवानू घेर जीने नाय बाय खावा बनावानू बीजू कोम हे तो हूँ आई जी ठेठ गया जो घेर पर कोई थी हमार हाव में हुई रही तो जो मित्रों मारो वीडियो हारो लाग्यो हो तो लाइक करजो शेर करजो नहीं सब्सक्राइबर करवानू नहीं भूलता बाय।